હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્રમાં વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 નું જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 સુધી જોઈ ગયા. આજે 2025 ઇંગ્લિશ સેમિસ્ટર ઇંગ્લિશ સેમ 2 નું ક્વેશ્ચન 5A fill in the blanks using the correct word from the બ્રેકેટ 4 બ્લેન્ક છે, 2 માર્ક છે. બરાબર, તમને ખાલી જગ્યા આપી છે તેમાંથી સાચા વિકલ્પો શોધી લખવાના, 2 માર્ક છે. ઉદાહરણ તરીકે બર્ડ્સ ઓલવેઝ, ખાલી જગ્યા છે ઓલવેઝ અને સમટાઈમ, તો અહીંયા ઓલવેઝ આવ્યું છે. એવી જ રીતે અહીંયા ખાલી જગ્યા આપેલી હતી ફ્લાય અને ફ્લાઇઝ, તો અહીંયા ફ્લાય ઇન ધ સ્કાય. બરાબર, આ રીતનું તમારું છે. હવે પહેલા નંબરની ખાલી જગ્યા છે અ હેન, ખાલી જગ્યા નેવર અને ઓલવેઝ. તો પહેલી ખાલી જગ્યામાં શું આન્સર આવશે? નેવર. રાઈટ, નેવર. નેવર એટલે કદી નહીં. બરાબર, નેવર. પછી બીજીમાં ખાલી જગ્યામાં છે ગીવ્સ છે અને ઓપ્શનમાં છે ગીવ્સ, તો આમાં આવશે ગીવ્સ. રાઈટ, ગીવ્સ બર્થ ટુ યંગ વન. ઇટ ખાલી જગ્યા નેવર અને ઓલવેઝ, તો એમાં આવશે ઓલવેઝ. ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. ખાલી જગ્યા લે છે અને લેઇસ છે, તો એમાં આવશે લેઇસ. રાઈટ, લેઇસ એગ્સ, તો અહીંયા આવશે લેઇસ. રાઈટ, આ રીતેનું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. બીજો કોઈ ખાલી જગ્યા ધ સન, ખાલી જગ્યા પછી નેવર અને અહીંયા છે ઓલવેઝ. રાઈટ, પછી ખાલી જગ્યા રાઇઝ એન્ડ રાઇઝ ઇન ધ ઈસ્ટ, તો સૌથી પહેલા સન શું આવે? ઓલવેઝ. અને સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે? પૂર્વ. ઈસ્ટ એટલે પૂર્વ દિશા, તો એના માટે શું આવશે? રાઇઝ. એસ પ્રત્યે લાગશે, બહુવચન, રાઇઝ. રાઈટ વિદ્યાર્થી મિત્રો, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે ધ અર્થ, ખાલી જગ્યા ઓલવેઝ અને બીજો ઓપ્શન છે નેવર, ખાલી જગ્યા ગોઝ અને ગોઈસ અને રાઉન્ડ ધ સન. તો પેલા ધ અર્થ, અર્થ કેવું છે? ઓલવેઝ. પૃથ્વી હંમેશા કેવી ફરે છે? ગોળ. હે ને, ગોળ. ગોળ માટે આપણે શું લગાવશું? ગોઈસ. goes round the sun. a turtle, ખાલી જગ્યા લાઈવ અને લાઇવ્સ, તો શું આવશે? લાઇવ્સ. LIVE, લાઇવ્સ. બટ ખાલી જગ્યા ઓલવેઝ અને સમટાઈમ, તો અહીંયા આવશે સમટાઈમ. બટ sometimes it is seen on land also. રાઈટ, તો એકમાં લાઈવ આવશે અને બીજામાં સમટાઈમ્સ આવશે. ખાલી જગ્યા 4માં. 5મા નંબરનું ક્વેશ્ચન છે ચિલ્ડ્રન ઓલવેઝ અને નેવર. તો ચિલ્ડ્રન નેવર, નેવર. ખાલી જગ્યા છે લાઇક્સ છે અને લાઇક્સ છે. લાઇક ટુ સીટ ઇન ધ હાઉસ, તો શું આવશે? લાઇક. રાઈટ, તો વાક્ય આખું શું બને? ચિલ્ડ્રન નેવર લાઇક ટુ સીટ ઇન ધ હાઉસ. 6થા નંબરનો ક્વેશ્ચન છે ધ સન, ખાલી જગ્યા ઓલવેઝ અને સમટાઈમ. તો સન માટે શું આપણે લખશું? છઠ્ઠી ખાલી જગ્યામાં ફર્સ્ટમાં આવશે ઓલવેઝ. અને સેટ અને સેટ ઇન ધ વેસ્ટ, તો કઈ દિશામાં આથમે છે? વેસ્ટ ડાયરેક્શન, તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? છઠ્ઠી ખાલી જગ્યામાં સેટ્સ. આપણે સનસેટ કહીએ છીએ ને, પણ અહીંયા છે આપણી પાસે સેટ. તો સેટ્સ આવશે ઇન ધ વેસ્ટ ડાયરેક્શન. ક્વેશ્ચન નંબર 7, ખાલી જગ્યા 7 ઓલવેઝ અને સમટાઈમ. તો સૌથી પહેલામાં શું આવશે? ફર્સ્ટ ખાલી જગ્યામાં ઓલવેઝ, તો સમટાઈમ આવશે ફર્સ્ટ ખાલી જગ્યામાં. સમટાઈમ, સમટાઈમ વી સી
વી પછી શું આવશે ખાલી જગ્યામાં સી SEE વી સી અ રેમ્બો ઇન ધ સ્કાય. રાઈટ વિદ્યાર્થી મિત્રો. ખાલી ક્વેશ્ચન નંબર 8 ધ મૂન ખાલી જગ્યા સમટાઈમ અને ઓલવેઝ. તો સૌથી પહેલા શું આવે મૂન ઓલવેઝ ખાલી જગ્યા સાઇન અને સાઇન્સ એટ નાઇટ. તો અહીંયા બહુવચન છે એટલે સાઇન્સ આવશે. સાઇન એટલે ચમકવું. રાઈટ. ચંદ્ર છે તે ક્યારે ચમકતો હોય છે? રાતે ચમકતો હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.